આજે તો પાછા કરી દીધા આપણે થેલા પેક. તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને. મારું નામ છે ધવલ અને આ મારો 33મો મિની બ્લોગ છે. અને સવારમાં થઈ ગયા હતા આપણે રેડી અને નીકળી ગયા હતા સીધા બહાર, કારણ કે આજે આપણો તો મુંબઈમાં છેલ્લો દિવસ અને બધા થેલા પેક કરી લીધા હતા અને પહોંચી ગયા હતા સીધો આપણે નાસ્તો કરવા માટે. અને નાસ્તામાં પણ આજે આપણે છેલ્લી વાર ઢોસા ખાઈ લઈએ છીએ, કારણ કે કાલ તો આપણે સીધા ઘરે પહોંચી જશું. અને બપોર પડતા જ આપણે ખાઈ લીધું તો દહીં ને મગ, કારણ કે આજે આપણે ટ્રાવેલિંગ કરવાનું હતું એટલે આપણે બહુ લાઇટ વેટ ખાધું. અને બસ ખાધા પછી આપણે આજે છેલ્લો દિવસ હતો એટલે થોડું ઘણું પેકિંગ કરી લીધું અને બસ નીકળી ગયા સીધા થેલો અને બેગ પેક કરીને આપણે સીધા રેલવે સ્ટેશન તરફ જવા માટે. અને રેલવે સ્ટેશન તરફ જવા માટે આપણે પાછો ઉપયોગ કરી લીધો આપણો સીલિંગનો. અને સીલિંગનો વ્યૂ મસ્તીનો હતો, નાઇટનો વ્યૂ એવો મસ્તીનો આવતો હતો કે જોઈને જ મજા આવી જાય. અને આ બાજુ જો આપણે એવું લાગતું નાનકડી રમકડાની મોટાઈ જતી હોય. અને વ્યૂ લેતા લેતા અને થોડી જ વારમાં આપણે પહોંચી ગયા હતા રેલવે સ્ટેશન. અને મુંબઈના રેલવે સ્ટેશન પહોંચીને આપણે જોઈ લીધી વંદે ભારત. અને આપણી ટ્રેન તો આવી ગઈ હતી ક્યારની. અને આપણે આજે પાછા લાસ્ટ ટાઈમની જેમ વહેલા પહોંચી ગયા હતા, 1 કલાક વહેલા. અને ઓન ટાઈમ આપણે બેસી ગયા હતા આપણે ટ્રેનમાં. અને પાછું આપણું સ્ટ્રગલ ચાલુ થઈ ગયું હતું, કારણ કે આપણી પાછી ઉપર સીટ આવી ગઈ હતી એટલે આપણે બધું ગોઠવું અને સેટલ કર્યું. અને બસ સવાર પડતા જ આપણે પહોંચી ગયા હતા રાજકોટના રેલવે સ્ટેશને. તો બસ આજનો મિની વ્લોગ અહીંયા જ પૂરો કરી છે. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ફોલો ફોર મોર.